हाँ કરી લેશો ठीक ઓકે તો આપને હતા યુઝર હિસ્ટ્રી રિક્વાયર જનરલ ના ઓપ્શન તો આ કેના માટે છે જ્યારે તમે યસ કરશો ત્યારે તમે સોફ્ટવેરમાં કંઈ પણ વસ્તુ કરી છે ડિલીટ મોડિફાઈ એન્ટર કે વોટ એવર તમે જે કર્યું હોય છે એ તમને એનું એક એક સ્ટેપ તમે એનું ટ્રેક કરી શકશો કે ભાઈ આ કોને કરી કે કોમ્પ્યુટરમાંથી કરી કઈ સિસ્ટમનું નામ હતું એનું આઈપી શું હતું એ યુઝર એક્ટિવિટી ડિટેલ થ્રુ એની અંદર તમે પ્રિફિક્સ વાઇઝ છે અથવા તો યુઝર વાઇઝ તમે જોઈ શકશો યુઝર વાઇઝમાં અલગ અલગ યુઝર્સ છે કે ભાઈ મોહિતભાઈએ શું કર્યું મલયભાઈએ શું કર્યું એ બધી તમે ચેક કરી શકો હવે યસ કર્યા બાદ હું એન્ટ્રી ડિલીટ કરી નાખું બેંક એન્ટ્રી ટ્રાન્ઝેક્શન કેશ એન્ટ્રીમાં એડ કરું હવે યુટિલિટી રિપોર્ટમાં યુઝર એક્ટિવિટી ડિટેલ્સમાં જઈશ યુઝર વાઇઝ હશે એમાં કેમ કે મેં મોહિતભાઈ સિલેક્ટ હવે ત્યાંથી ઓપ્શનમાં જાઓ યુઝર વાઇઝ બીજું એડમિન સિલેક્ટ કરું તમે જે કરી એ વસ્તુ આ બે એન્ટ્રી ડિલીટ કરી કેસની એન્ટર કરી તો એ રીતના અહીંયા આવ્યું ઓકે હવે સમરીમાં જાવ તો સમરી આવે ડિટેલમાં જાવ તો એમાં શું કર્યું ચેન્જ ને એ બધું આવે પણ એ ક્યારે આવે જ્યારે તમારું કંપનીનું સ્ટ્રક્ચર એટલે કે કંપની જે છે એમાં તમે સિલેક્ટ કરેલું હોય કંપની તો જ આવે નોન કંપની અને કંપની એવી બે વસ્તુ છે જ્યારે તમે નવી કંપની બનાવો ત્યારે ગવર્મેન્ટનો રૂલ આવ્યો હતો કે પહેલી એપ્રિલથી પહેલી એપ્રિલથી જે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય અને અમુક ટર્નઓવર કરતાં વધુ હોય એ લોકોએ ફરજિયાત ઓડિટ ટ્રેલ કરવાનું એટલે અહીંયા તમે કંપની સિલેક્ટ કરો ને તો એ ઓટોમેટિક યુઝર હિસ્ટ્રી યસ જ થઈ જશે જ્યારે નવી તમે કંપની બનાવશો ઓકે એટલે તમે છે ને અહીંયાથી તમે એ યુઝર હિસ્ટ્રી કંપની સિલેક્ટ કર્યું છે ને કંપની માસ્ટરમાં તો ઓટોમેટિક તમે એન્વાયરમેન્ટ સેટિંગમાં એ યુઝર હિસ્ટ્રી યસ થઈ જ જશે એટલે અત્યારે એ રૂલ લાગુ નથી પડ્યો પણ એના માટે આપણે ઓડિટ ટ્રેલ કરી નાખો એક ઓપ્શન ડેવલપ કરેલો છે ત્યારે કે જ્યારે કંપની સિલેક્ટ કરેલું હશે તો ઓટોમેટિક યુઝર હિસ્ટ્રી યસ થઈ જશે અને તમને ઓટોમેટિક તમારી બધી જ મુવમેન્ટ ટ્રેક થશે એમાં તમે કંઈ મોડિફાઈ નહીં કરી શકો ચેન્જ નહીં કરી શકો એ જે ટ્રેક થતું હોય ને એની અંદર જે
યુઝર એક્ટિવિટી ડિટેલ્સ છે એની અંદર. તો એ કોઈ તમને કહે કે ભાઈ મારે આ ડિલીટ કરવું છે, આ રિમૂવ કરવું છે, આમાં જે દેખાય છે મારે નથી રાખવું, એ વસ્તુ તમે ચેન્જ નહીં કરી શકો. ઓકે, ખ્યાલ આવ્યો તમને કેવી રીતના શું કામ યુઝ થાય છે? એમાં અલગ રિપોર્ટ છે. રિપોર્ટમાં જશો તમે, યુટિલિટી રિપોર્ટ, યુઝર એક્ટિવિટી ડિટેલ્સ. ઓકે, પ્રિન્ટ યુઝર વાઇઝ ટ્રાન્ઝેક્શન વાઇઝ કરશો તો તમને ટ્રાન્ઝેક્શન વાઇઝ દેખાડશે, બધું દેખાડશે. જો આ અમાઉન્ટ 10 વાળી છે, આ ડિલીટ કરી, આ એન્ટર કરી, કસ્ટમર કોમ્પ્યુટર નેમ દેખાડશે, ટાઈમ દેખાડશે, ડેટ દેખાડશે, ટાઈપ દેખાડશે, ક્રેડિટ અને ડેબિટ, કસ્ટમર 1 ક્રેડિટ હતું, ડેબિટ શું હતું, એ બધું આમાં તમને દેખાડશે. ઓકે, તો અલગ અલગ રિપોર્ટ છે. તમારે ભૂલ ફાઇન્ડ આઉટ કરવી હોય, કોને ડિલીટ કરી, ક્યાંથી ડિલીટ કરી, તો તમે આ યુઝર એક્ટિવિટી ડિટેલનો યુઝ કરીને કરી શકો છો. ઘણી વખત એમ કે ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે, ઓલું થઈ જાય છે, તે થઈ જાય છે આપણા સોફ્ટવેરમાં, ત્યારે આ વસ્તુ કામ લાગે જ્યારે ઓન હોય ને, અથવા તો તમારે ઓન કરી દેવાની જ્યારે કસ્ટમર ફરિયાદ કરતો હોય ને કે ભાઈ આવું બધું થાય છે એ કેસમાં. ડન. હવે આપણે આગળ વધી, નંબર ઓફ ડિજિટ આફ્ટર ડેસિમલ. ભાઈ ડેસિમલ પાછળ તમારે કેટલા ડિજિટ જોઈએ છે એના માટેનો આ ઓપ્શન છે કે ભાઈ રેટ છે, ક્વોન્ટિટી છે, ટેક્સની અંદર તમારે કેટલા ડિજિટ જોઈએ છે. તો રેટમાં 3, 4, 5 કેટલા ડિજિટ જોઈએ, ક્વોન્ટિટીમાં કેટલા ડિજિટ જોઈએ અને ટેક્સમાં કેટલા ડિજિટ જોઈએ. તો એ જે અહીંયા સિલેક્ટ કરો એના ઉપરથી તમને ટ્રાન્ઝેક્શનમાં ને એન્ટ્રીમાં જોવા મળશે. ધારો કે મેં આમાં રેટમાં 4 ડિજિટ રાખ્યા, ક્વોન્ટિટીમાં 3 ડિજિટ રાખ્યા, ટેક્સમાં 5 ડિજિટ રાખ્યા. તો આ હું એપ્લાય કરીશ તો એ પ્રમાણે મને જોવા મળશે ટ્રાન્ઝેક્શન, સેલ્સ અને પરચેસ બંનેમાં જે જે વસ્તુ આવતી છે રેટ, ક્વોન્ટિટીની, તો એમાં એ તમને દેખાડશે. ઓકે, જો આ મેં સિલેક્ટ કર્યું કા, તો અહીંયા મને ક્વોન્ટિટીમાં 3 મેં રાખ્યા હતા તો 3 દેખાડે છે. રેટમાં મેં 4 રાખ્યા હતા તો 4 દેખાડે છે. ટેક્સમાં મને 5 દેખાડે. જો દેખાડે છે. હા, એટલે આ રીતના તમે અહીંયા ચેન્જ કરી શકો. અમુક પાર્ટી એમ કે છે મારે રેટમાં આટલું જોતું છે, આમાં આટલું જોતું છે, આમાં આટલું જોતું છે ડિજિટ, એ તમે અહીંથી સેટ કરી શકો છો. પછી આગળ વધી આપણે નંબર ઓફ સિરિયલ નંબર ફોર પ્રોડક્ટ, એ આપણે થઈ ગયું 1 અને 2. તમે અહીંયા 2 સિલેક્ટ કરશો તો 2 સિરિયલ નંબર આવશે અને 1 સિલેક્ટ કરશો તો 1. તો આપણે અહીં પ્રેક્ટિકલ હું તમને દેખાડી દઉં. અહીંયા મેં 2 સિલેક્ટ કર્યા, 2 સિલેક્ટ કરી અને હું પ્રોડક્ટ માસ્ટરમાં નવી એક પ્રોડક્ટ એડ કરું. એમાં હું નંગ
હું છે ને કઈ એમાં ઓપનિંગ સ્ટોક તો નથી, ડાયરેક્ટ એન્ટ્રી જ કરીને દેખાડું. સિરિયલ નંબરમાં તમે છે ને સેલ્સની ડાયરેક્ટ એન્ટ્રી કરી શકો છો, પાછળથી તમે પરચેસ એન્ટ્રી કરી શકો છો. એટલે તમે એવું ફરજિયાત નથી જો પરચેસ હશે તો સેલ્સ કરવા દેશે. સિરિયલ નંબર વસ્તુ એવી છે, કોઈને સજેસ્ટ કરતા પહેલા એ ક્લાયન્ટને પ્રોપર બધી જ વસ્તુ મેન્ટેન કરવી પડશે, તો જ એ સિરિયલ નંબર યુઝ કરી શકશે. અહીં 1 કરશો, જો સિરિયલ નંબર 1 અને 2 આવી ગયા, તો અહીંયા મારો સિરિયલ નંબર અલગ હશે, અહીંયા મારો સિરિયલ નંબર સિરિયલ નંબર 1 અને 2 સાઈડમાં દેખાડશે. ઓકે, તો આ રીતના સિરિયલ નંબર 1 અને 2 યુઝ થાય. અને બે એક જ સાથે લેવાના રહેશે. ઓકે, હવે હું તમને બીજી વસ્તુ એ જણાવું કે તમારે સિરિયલ નંબર વાઇઝ રિપોર્ટ નહીં જોવા હોય તો અહીંથી એક જોવા મળશે, સિરિયલ નંબર વાઇઝ ક્વેરી. એના ઉપર રાઈટ ક્લિક કરી અને ક્લિક કરશો એટલે તમને દેખાડશે. એમાં એવા પણ હશે કે તમે આ બધા ઓપનિંગના છે, એટલે આ ઓપનિંગમાં દેખાડશે કરન્ટલી સ્ટોક છે, યસ છે, કઈ એન્ટ્રી તમે કરી છે, આ ઓપનિંગ છે તો ટ્રાન્ઝેક્શન ટાઈપ અહીંયા દેખાડશે. આ મેં પરચેસ કર્યું છે, પરચેસમાં છે. હું સેલ્સ કરું, સેલ્સ એન્ટ્રીની એન્ટ્રી કરું, એડ. સિરિયલ નંબર 1 આ છે, પણ મારે આમાંથી ને કઈ નથી લેવા, મારે નવો જ એડ કરો, PSC6. તો અહીંયા હું ક્લિક કરીશ, અહીંયા PSC6 હું સિલેક્ટ કરીશ, સેવ કરીશ. હવે હું સેવ, કારણ કે એનું પરચેસ બિલ બનાવવાનું બાકી છે, કારણ કે મેં ડાયરેક્ટ કર્યું, ઓપનિંગ નથી મારું ઓલું શું કહેવાય પરચેસ. અત્યારે બિલ આવી ગયું છે પણ મેં એન્ટર સિસ્ટમમાં નથી કર્યું, પણ મારે સેલ કરવું છે. હવે તો હું કસ્ટમરને કહી તો ના શકું કે ભાઈ તમે ઉભા રહ્યો, હું પહેલા પરચેસ બિલ નાખી દઉં ને પછી હું તમને આ પ્રોડક્ટ સેલ કરું. તો ડાયરેક્ટ આપને એવી પણ સુવિધા આપી છે કે તમે ડાયરેક્ટલી એડ કરી શકો સેલ્સમાંથી. એનો કલર અલગ રહેશે, ડાયરેક્ટ સેલ્સ પરચેસ પેન્ડિંગ, એટલે કે પરચેસ એન્ટ્રી પેન્ડિંગ છે. આનો મતલબ એ થાય જે સ્ટોકમાં નહીં હોય કરન્ટલી નો બતાવશે. હવે તમે જ્યારે પરચેસ એન્ટ્રી કરશો ને આની, ત્યારે તમને ડાયરેક્ટ દેખાડશે કે ભાઈ આની પરચેસ બાકી છે, આ એડ. હું સિલેક્ટ કરીશ સિરિયલ નંબર, ફ્રોમ પેન્ડિંગ સિરિયલ નંબર ઉપર ટિક કરશો ને એટલે દેખાડશે કે ભાઈ આ સિરિયલ નંબરની પરચેસ એન્ટ્રી બાકી. ખાલી એને સિલેક્ટ કરીને ઓકે કરો ને ઓકે કરો એટલે ડાયરેક્ટ એની એન્ટ્રી પડી જાય, સિલેક્ટ થઈ જશે. આ સિરિયલ નંબર ડુપ્લિકેટ નહીં થાય. ક્યારે તમને વોર્નિંગ મેસેજ આવશે કે ભાઈ આ ડુપ્લિકેટ છે, ત્યારે તમારે ઈ ફાઇન્ડ આઉટ કરવા માટે આ રિપોર્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, સિરિયલ નંબર વાઇઝ ક્વેરી. તમે રાઈટ ક્લિક કરીને એના ઉપર ક્લિક કરશો તો એ દેખાડશે, તમે સિરિયલ નંબર અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકો છો ભાઈ કયો સિરિયલ નંબર ડુપ્લિકેટ થાય છે. ડન. જો આમાં ગ્રીન કલરનું હતું એ વયું ગયું છે. કોઈને આમાં ઇસ્યુ છે, ખ્યાલ આવ્યો બધું કેવી રીતના વર્ક કરે છે, ક્યાંથી રિપોર્ટ જોવા મળે? બીજો એક રિપોર્ટ અહીંયા છે સ્ટોક સ્ટેટમેન્ટમાં, સ્ટોક સેન્ટર, સિરિયલ નંબર નો સિરિયલ નંબર વિથ ક્લાસિફિકેશન, સિરિયલ નંબર વાઇઝ સ્ટોક.
અહીંયા પણ તમને જોવા મળશે પ્રોડક્ટ ગ્રુપ, પ્રોડક્ટ નેમ, એ પ્રમાણે ગ્રુપ બનાવ્યા છે તો એ તમને એ પ્રમાણે જોવા મળશે. અહીંયા રિપોર્ટ એક જ છે, વ્યૂ કરીને જોઈ શકો છો. એટલે રિપોર્ટ ઘણા બધા છે, તમે તમારી રીતના જુદી રીતના તમારા કસ્ટમરને શું રિક્વાયરમેન્ટ છે એ સમજી અને તમારે એને સજેશન આપવાનું હોય છે કે ભાઈ આ રિપોર્ટ તમને યુઝફુલ છે તમારા માટે, જે તમે માંગો છો એ. હવે આપણે આગળ વધી, ખ્યાલ આવ્યો ને? સિરિયલ નંબર 2 તમારે એડ કરવો હોય તો કેવી રીતના કરી શકો, 1 કરવો હોય તો કેવી રીતના કરી શકો એ. હા સર. ઓકે. હા, હવે નંબર ઓફ યુનિટ રિક્વાયર્ડ ફોર પ્રોડક્ટ. પ્રોડક્ટમાં તમારે કેટલા યુનિટ મેન્ટેન કરવા છે, નંગમાંય કરવું છે, બોક્સમાંય કરવું છે, પછી તમારે કેજીમાં કરવું છે અને ટનમાંય કરવું છે. તો એ તમે અહીંયા તમે સિલેક્ટ કરી શકો. આ 1, 2, 3, 4 તમે મેક્સિમમ 4 યુનિટ રાખી શકો એક પ્રોડક્ટમાં. અને તમે એનું કન્વર્ઝન મેં તમને જે દેખાડ્યું હતું એ રીતના કન્વર્ઝન સેટ કરી શકો કે ભાઈ ખાલી તમે એક જ પ્રોડક્ટ ખાલી તમે ક્વોન્ટિટી 1 નું જ એડ કરો તો બધામાં એ રન થશે કે ભાઈ આના ઉપરથી ના આવી જશે, એના ઉપરથી ના થઈ જશે, આના ઉપરથી ના, ચારેય ક્વોન્ટિટી કોઈ યુનિટ હોય ને ઓટોમેટિક ફિલઅપ થઈ જાય જો તમે એડ કર્યું હોય તો. કન્વર્ઝન માસ્ટરમાં એડ કરેલું હોય છે તો જ થશે, અથવા અધરવાઇઝ તમારે મેન્યુઅલી કરવું પડશે. હવે ઓપ્શન છે રાઉન્ડ ઓફ હવાલા અમાઉન્ટ. હવે આ ઓપ્શન શું કામે આપેલો છે એ તો મને ખ્યાલ નથી, આનો કઈ યુઝ છે નહીં, કારણ કે આનું કઈ ઇફેક્ટ તો આવતી જ નથી. પહેલી તો એ જ વાત છે. અહીંયા હું યસ નો કરું, નો કરી નાખ્યું મેં બધા પ્રોસેસ, હવાલા પ્રોસેસ, હવાલા કેપિટલ છે, રાઉન્ડ ઓફ થયેલ જ આવ્યું. રિપોર્ટમાં પ્રોફિટ એન્ડ લોસ રિપોર્ટ, અહીંયા જો તમને 39 બતાવે છે, 39 માં છે, અહીંયા નામ છે. અહીંયા મેં એન્વાયરમેન્ટ સેટિંગમાં રાઉન્ડ ઓફ નો કર્યું તોય રાઉન્ડ ઓફ થઈને આવે છે, હવાલા પાડું છું ને એમાં. એટલે એનો કઈ યુઝ છે નહીં, પ્રેક્ટિકલ યુઝ છે નહીં, એમાં કઈ આવતું નથી. ઓકે, તમે મલયભાઈને પણ પૂછી શકો છો, તમે મલયભાઈને જાણ પણ કરી શકો કે ભાઈ આ રીતના થાય છે, આનું કંઈક સોલ્યુશન લઈ આવી શકો. તો ડન, ખ્યાલ આવ્યો તમને? રાઉન્ડ ઓફ હવાલા અમાઉન્ટ નો કર્યું તો એમાં રાઉન્ડ ઓફ થઈને આવતું હતું. તો આનો કઈ યુઝ છે નહીં. કોઈ તમને એમ કે, તમને એવું ના થાય કે ભાઈ આ નો કરવાથી થઈ જશે, પણ એની કઈ ઇફેક્ટ નહીં આવે. ઓકે, આગળ વધી. રિમાઇન્ડર, રિમાઇન્ડ મી ધ જનરલ રિમાઇન્ડર બિફોર ડે 1. તમે જનરલ રિમાઇન્ડર મૂકી શકો છો. એ રિમાઇન્ડર 1 દિવસ પહેલા તમને તમારી સ્ક્રીન ઉપર આવી જાય એવું તમે એ સેટઅપ કરી શકો. એ 1 કરો તો એ આવી જાય. જનરલ રિમાઇન્ડરની અંદર એક આ રિમાઇન્ડર છે કે આની અંદર તમે જે પણ તમે રાખો ગ્લોબલ, એટલે કે બધી કંપની, કોઈ પણ કંપનીમાં ઓપન કરો એ બધી કંપનીમાં લાગુ પડી જાય. ડેટ આપી શકો છો. અહીંયા કંઈ પણ રિમાર્ક તમે લખી ભાઈ GSTR 1 ફાઇલ કરવાનું છે આ ડેટે આ તારીખે, તો એ રિમાઇન્ડર ડાયરેક્ટ તમને એ મળે. ગ્લોબલ કરો તો કોઈ પણ કંપની ઓપન કરો તો એ 1 દિવસ પહેલામાં યસ કર્યું હોય છે તો એ તમને 1 દિવસ અગાઉ કોઈ પણ કંપનીમાં ઉભા છો, આ કંપની ઓપન પણ નહીં હોય તો પણ બીજી કંપનીમાં તમને રિમાઇન્ડર આવશે કે ભાઈ GSTR 1 100 કંપનીનું ભરવાનું છે આ તારીખે, એટલે એ તમને યાદ દેવડાવે. એ એના માટેનો ઓપ્શન છે. અહીંયા તમારે ડેઝ લખવાના સિમ્પલ, 2 દિવસ અગાઉ યાદ દેવડાવે, 1 દિવસ અગાઉ એ પોપઅપ ઓપન થાય કે ક્યારે, કે દિવસ હોય છે એના પછીના દિવસે દેખાડે, એવું પણ સેટ કરીશું. બીજો ઓપ્શન છે રિમાઇન્ડ બી બર્થડે એન્ડ એનિવર્સરી બિફોર અ ડે. આમાં કરો તો તમે જો તમે માસ્ટરમાં એનો માસ્ટરની અંદર એડ્રેસ ડિટેલની અંદર
કોઈ પણ બર્થ ડેટ કે ઈ રાખેલું હોય છે તો એનું પોપઅપ ઓપન થશે, ત્યાંથી તમને બધું દેખાડશે કે ભાઈ આને મેલ સેન્ડ કરવો છે, SMS સેન્ડ કરવો છે, ગ્રીટિંગ નો કે વોટેવર કે જે કરવું હોય તો એ અહીંયા દિવસ લખાય છે તો એ ઓપન થશે, અધરવાઇઝ ઓપન નહીં થાય. ઓકે, આ કન્ટિન્યુઅસ પ્રિન્ટિંગ અલાઉડ. કન્ટિન્યુઅસ પ્રિન્ટિંગ અલાઉડ એટલે શું હોય કે તમારે સતત પ્રિન્ટ કાઢવી છે ક્યાંય ઉભા રાખ્યા વગર. અમુક ટાઈમે શું આવે કે એક વખત પ્રિન્ટ થઈ જાય પછી ઊભું રહીએ, પાછું પ્રિન્ટ ઊભું રહીએ, એટલે કે આખું આ તમે ધારો કે હાફ પેજ હોય એ આખું પેજ લે અને કન્ટિન્યુ પ્રિન્ટ કરે, કારણ કે નકર હાફ પેજ હોય જેટલું પેજ પ્રિન્ટ થયું હોય ને પછી અટકી રહે. એવું કેસ અહીંયા કહેવા માંગે છે કન્ટિન્યુઅસ પ્રિન્ટિંગમાં યસ કરો તો એ આખો રાઉન્ડ ફરે તમારું પ્રિન્ટરનું જે અંદરનું હોય ને કાર્ટેજ કહેવાય, એ આખું રાઉન્ડ ફરે અને આખું પેજ બહાર આવે. આ મોસ્ટલી યુઝ કેના માટે થાય? જે ડોટ મેટ્રિક પ્રિન્ટર હોય ને એના માટે થાય. કન્ટિન્યુઅસ પ્રિન્ટિંગ નો રાખે ને તો ડોટ મેટ્રિકમાં જે લાસ્ટ જેટલું પ્રિન્ટ થયું હોય ને ત્યાં ઊભું રહે, પછી તમારે પેજ એટલું તોડી કસ્ટમરને આપવાનું હોય. ડોટ મેટ્રિક પ્રિન્ટર એટલે ખ્યાલ છે ને? કોઈ ના જોયું હોય તો કયો ડોટ મેટ્રિક પ્રિન્ટર કેવું હોય? જોયેલું જોયેલું છે ને? ઓલું આપણે મેડિકલમાં જાય ત્યારે ઓલો નહીં ટ્રુટ 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 એવો અવાજ આવતો હોય ને પ્રિન્ટ થતું હોય, એને ઓલું ડોટ મેટ્રિક પ્રિન્ટર કહેવાય. જૂના જે ઓલા પ્રિન્ટર હતા એ, તો એના માટેનો આ ઓપ્શન છે કન્ટિન્યુઅસ પ્રિન્ટ અલાઉડ. પછી ઓપન આઇટમ વાઇઝ ટેક્સ્ટ વિન્ડો ઇફ ટેક્સ્ટ ઇઝ એપ્લિકેબલ. એમાં જો ટેક્સ્ટ લાગ્યું હોય તો તમારે F10 થી તમે એ ઓપન કરી શકો છો, આઇટમ વાઇઝ હોય. ધારો કે આ એપ્લાય કરું, યસ જ છે. સેલ્સ એન્ટ્રી, મોડિફાઈ, હું આગળ ટેક્સ્ટમાં લાગેલો નથી તો એ અમાઉન્ટ ઉપર ક્લિક કરી અને F10 હું આપું છું ને તો આ ઓપન થશે. 10 જ મિનિટ છે. આ પૂરું થાય પછી આપણે જે બાકીનું રહેશે એ નેક્સ્ટ સેશનમાં ચાલુ કરશે. આ રીતના ઓપન કરવા માટે અમાઉન્ટ ઉપર ક્લિક કરી અને F10 તમે પ્રેસ કરશો ને તો આ ઓપન થશે. એમાં તમે કંઈ પણ ચેન્જ કરી શકો આઇટમ વાઇઝ અમાઉન્ટમાં કે જે તે હોય સેટઅપ પ્રમાણે. ઓકે, આ F10 વાળું ખ્યાલ આવ્યું? હા સર. ઓકે, હવે એના પછી છે રિક્વાયર ઓટો સજેશન ફોર NX શેડ્યુલર. ઈ યસ હશે તો શું તમે કેસની અંદર લાઇટ બિલનું 3 એન્ટ્રી એક કરી ને એટલે 3 થી વધુ એને એન્ટ્રી એવી મળે ને કે સેમ અમાઉન્ટ ને સેમ કર્યું હોય તો એ તમને એક પોપઅપ આવશે કે ભાઈ તમારે આ તમે આની પહેલા 3 એન્ટ્રી કરેલી છે તો આ તમને ઓટો શેડ્યુલરમાં મૂકવું છે, તમે દરરોજ કરો છો તો જો તમે યસ કરશો તો ઓટોમેટિક શેડ્યુલરમાં આવશે. જ્યારે તમે કંપની ઓપન કરશો ત્યારે તમને પોપઅપ ઓપન થશે કે ભાઈ તમારે આ એન્ટ્રી આજે કરવાની છે. એના ઉપર ક્લિક કરી ડબલ ક્લિક કરશો એટલે એક બીજું ફોર્મ ઓપન થશે ને એ ઓપન યસ કરશો તો એમાં તમને એન્ટ્રી આખી દેખાડશે ને એમાં ખાલી સેવ બટન જ દબાવવાનું રહેશે એટલે એ વાઉચરની એન્ટ્રી થઈ ગઈ. આ ક્યારે પૂછે? જ્યારે સોફ્ટવેરને તમારી સેમ એન્ટ્રી કરશો એવી પેટર્ન મળતી હશે ત્યારે એ પોપઅપ ઓપન થશે. ખ્યાલ આવ્યો તમને? ઓકે, તમે એકવાર જો પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો એટલે તમને વધુ ખ્યાલ આવશે. પછી કોમન ઇમેજ પાથ ફોર વાઉચર. આ કેના માટે છે? જ્યારે તમારે પ્રોડક્ટ કે ઈ હોય અને તમારે
પ્રોડક્ટમાં ને એમાં તમારે આ પાથ ઓલા ઇમેજ સિલેક્ટ કરવી હોય ઈ કેસમાં થાય. ઈ કેસમાં તમારે પ્રોફિટ એન્ડ એક્સમાં વિનપ્રોફ ડેટામાં ઇમેજીસ IMEGES ઇમેજીસ કરીને ફોલ્ડર બનાવવું પડશે ને ફોલ્ડર અહીંયા સિલેક્ટ કરાવવું પડશે અને એની અંદર બધી જ ઇમેજ લઈ જવી પડશે. એ ઇમેજ લઈ ગયા બાદ તમે કોઈ પણ પ્રોડક્ટની અંદર ઈ ઇમેજ સિલેક્ટ કરી શકો છો. અને ઈ ઇમેજને તમારે પ્રિન્ટ કરવી હોય બિલમાં ઇનવોઇસમાં તો ત્યાં પણ તમે કરી શકો છો. અહીંયા નીચે ઓપ્શન આપ્યો ઇમેજ ઇમેજ ઇમેજ. આ ઇમેજ અહીંયા સિલેક્ટ કરવા માટે છે. આ હું તમને મંડેના સમજાવી ઇન ડેપ્થ. મારી આગળ અત્યારે ઇમેજ નહીં કંઈ છે નહીં. હું પ્રોપર સેટઅપ કરીને હું મંડેના રાખીશ, સોરી કાલે રાખીશ, સેટરડેના હું કાલે જ સમજાવી દઈશ તમને કેવી રીતના વર્ક કરે. આઈ થિંક વૃષભભાઈ ને આ ખ્યાલ છે. વૃષભભાઈ ઇમેજ નું સેટઅપ કેવી રીતના કરવું ખ્યાલ છે ને તમને? જી મનદીપભાઈ, આપણે તમે જ શીખડાવેલું છે મને. પાથ સિલેક્ટ કરવાનો છે વિનપ્રોફ ડેટામાં. એમાં ઇમેજ નું ફોલ્ડર એક અલગથી બનાવવાનું. ઇમેજ જ હોવું જોઈએ. ઇમેજીસ હા સોરી. ઓકે, પછી અહીંયા પાથ સિલેક્ટ કરો તો એની અંદર થશે પછી બધું. હા સર, મને આઈડિયા છે, તેજલમાં મેં કરાવ્યું હતું. ઓકે, તો એ ફરીથી હું એકવાર દેખાડી દઈશ. ઓકે, હવે નેગેટિવ સ્ટોક ની અંદર તમારો સ્ટોક નેગેટિવ જાય તો એન્ટ્રી કરવા દેવી, વોર્નિંગ આપવી કે આ નેગેટિવ સ્ટોક જશે આ એન્ટ્રી કરવાથી, કે સેવ જ ના કરવા દેવી, આ એના વિશે છે. ધારો કે હું ડુ નોટ અલાઉ કરું તો મને એન્ટ્રી સેવ જ નહીં કરવા દે જ્યાં સુધી નેગેટિવ સ્ટોક હશે ને ત્યાં સુધી. વિથ વોર્નિંગ રાખો તો વોર્નિંગ આપશે કે ભાઈ આ નેગેટિવ સ્ટોક જશે, પણ એન્ટ્રી સેવ કરવામાં અટકાવશે નહીં. અને અલાઉ કરશો તો એ કઈ એવો મેસેજ નહીં આપે કે ભાઈ નેગેટિવમાં જાય છે તમને સેવ કરી શકશે. ઓકે, આ બધા પ્રેક્ટિકલ તમારે કરવા પડશે. જો ડુ નોટ અલાઉ કરું તો હું પ્રોડક્ટ 1 સિલેક્ટ કરીશ, ઓલરેડી નેગેટિવમાં છે. જો closing stock product 1 and quantity 1 is going negative stock is not allowed. તો તમને સેવ જ નહીં કરવા દે, ગમે એ કરશે. ઓકે, ખાલી વોર્નિંગ રાખશો તો વોર્નિંગ આવશે પણ સેવ કરવા દેશે, અને અલાઉડમાં રાખશો તો કઈ મેસેજ નહીં આપે તમને. ખ્યાલ આવ્યો? જી મનદીપભાઈ. જનરલમાં નેગેટિવ સ્ટોક નો ઓપ્શન, પછી કોમન નરેશન ફોર ઓલ એન્ટ્રી યસ રાખશો અને સેવ કરી દઈએ આપણે. કંટ્રોલ F આવે છે, કંટ્રોલ F માં અહીંયા તમારે બધી જ નરેશન એ આવશે બધી જ ટ્રાન્ઝેક્શનમાં. અહીંયા તમે કંઈ પણ બીજું એડ કરશો તો એ બીજા જનરલ એન્ટ્રીમાં ને એમાં બધામાં તમને એ કોમન દેખાડશે. એના માટેનું એ ઓપ્શન છે. બીજો એક ઓપ્શન છે કે તમે રિમાર્ક કરીને ઓપ્શન આવે છે, ખ્યાલ હોય તો તમને માસ્ટરમાં, અકાઉન્ટ માસ્ટરમાં રિમાર્કમાં જે એડ કર્યું હોય છે એ ડાયરેક્ટ નરેશનમાં એડ થઈ જશે. ઓલું બ્લુ માં હોય છે ને, આપણે ઇન્વોઇસ ટાઈપ સિલેક્ટ કરવાનું હોય એની ઉપર. એની ઉપર allowed only if amount equal to quantity into rate. જો ઈ યસ હશે, ક્વોન્ટિટી નો ઇન્ટુ રેટ માં એક પૈસાનો ડિફરન્સ આવશે ને તો તમને એન્ટ્રી સેવ નહીં કરવા દે. હું યસ કરું, એપ્લાય,
એડ અહીંયા 100 હશે તો અમાઉન્ટ અહીંયા 100 આવશે. અહીંયા હું 100.01 કરીશ ને તો મેસેજ આવી જશે. less than purchase rate. Okay. $1,00,000.01 હશે ને amount must be quantity into rate. quantity 1 છે મેં રેટ 1,00,000 નાખ્યો પણ મારી અમાઉન્ટ આવી 1,00,000 ને 0.1 પૈસા એટલે મેસેજ આવશે. એટલે ઈ જ્યાં સુધી તમે ક્લિયર નહીં કરો ત્યાં સુધી મેસેજ આવ્યા રાખશે. એટલે એન્ટ્રી સેવ જ નહીં કરવા દે જો ઈ યસ હશે તો. ઘણા કેસમાં આવશે આ વસ્તુ આવશે. જનરલ ઓકે તો અત્યારે આપણે આ વસ્તુ અહીંયા સુધી રાખી અમાઉન્ટ ઓનલી ઇફ અમાઉન્ટ ઇક્વલ ટુ ક્વોન્ટિટી. મેં કાલે તમને એક ટાસ્ક આપ્યો છે વિધાઉટ ફેલ. ઈ ટાસ્ક તમે કરતા આવજો. રિપોર્ટની અંદર ડિસ્પ્લે લેજર ઓફ કેશ પાર્ટી વેન ડેબિટ બિલ ઇઝ ક્રિએટેડ. કાલે હું તમારા આગળ 3 આગળ જાણવા માંગીશ. કોઈ પણને હું પૂછીશ કે કેનો યુઝ થાય શું ક્યાં દેખાડે છે. ઓકે ઓકે મનદીપભાઈ. ઓકે ડન. તો આપણે અહીંયા હવે સેશન ઓવર કરી. ઓકે થેન્ક યુ મનદીપભાઈ. વેલકમ. થેન્ક યુ મનદીપભાઈ. વેલકમ.